નવો એક દાખલો કરીશું, દાખલા નંબર 10, જેમાં જૂના ભાગીદારો નામ છે વિદિત અને વિશાલ, અને નવો ભાગીદાર 1/4/16ના રોજ પ્રવેશ લે છે, જેનું નામ છે બંટી. વિદિત, વિશાલ એન્ડ બંટી. ચલો સૌ પ્રથમ આપણે બનાવીશું પુનઃમૂલ્યાંકન ખાતું. દાખલા નંબર 10. ભાગીદારોના નામ છે વિદિત, વિશાલ અને બંટી. સૌ પ્રથમ આપણે હાફ પેજ સુધીનું બનાવીશું પુનઃમૂલ્યાંકન ખાતું. તેની નીચે આપણે જે જગ્યા બચી છે ત્યાં બનાવીશું ભાગીદારોના મૂડી ખાતા. વિદિત, વિશાલ, બંટી. નવો ભાગીદાર બંટી છે. તો એક પેજ પર આ બે ખાતા આપણા બની ગયા છે. હવે તમારી નોટબુકમાં એની સામેનું જે પેજ આવે, સામેના પેજ લેશો તો સામેની બાજુ જમણી બાજુના પેજ પર સૌથી પહેલું આપણે બનાવીશું રોકડિયા તો બેંક ખાતું. દાખલામાં જે શબ્દ વાપર્યો એ વાપરવાનો, જેમ કે અહીંયા દાખલાની અંદર મિલકત લેણા બાજુ પર બેંક શબ્દ આપેલો છે, તો આપણે જે ખાતું બનાવીશું તેનું નામ આપીશું બેંક ખાતું. અને નીચે બનાવીશું નવું પાકું સરવૈયું, જે તારીખે બંટીનો પ્રવેશ થયો તે તારીખનું, એટલે 1/4/2016ના રોજ બંટીનો પ્રવેશ થયો છે, તો ઉપર લખીશું તારીખ 1/4/2016ના રોજનું પ્રવેશ બાદનું નવું પાકું સરવૈયું. મૂડી દેવા, મિલકત લેણા. જવાબદારી અને મિલકતો પણ લખી શકાય. તો આટલી વસ્તુ આપણે પ્રિપેર કરી દીધી. દેખો, ફરીથી એકવાર જોઈ લેજો. ફર્સ્ટ પેજ ઉપર આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવ્યું છે, તેની નીચે આપણે ભાગીદારોના મૂડી ખાતા બનાવ્યા છે. બીજા પેજ પર આપણે બેંક ખાતું અને નીચે પ્રવેશ બાદનું નવું પાકું સરવૈયું બનાવ્યું છે. હવે આપણે સ્ટેપ પ્રમાણે દાખલો કરીશું. તો આપણે સૌથી પહેલું સ્ટેપ કરીશું અહીંયા જે મૂડી ખાતા અને બેંક ખાતું બનાવ્યું છે તેની બાકી લખશું. તો મૂડી ખાતામાં વિદિત અને વિશાલ એમની બાકી છે 48,000 અને 60,000, એટલે આપણે 1,08,000 રૂપિયાની એન્ટ્રી કરી દીધી કહેવાશે. મૂડી ખાતામાં જમા બાજુ પર લખશું બાકી આગળ લાવ્યા. હું શોર્ટ ફોર્મ યુઝ કરું તો તમારે એવું નહીં કે શોર્ટ ફોર્મ યુઝ કરવા, તમે પરીક્ષામાં ફૂલ ફોર્મ યુઝ કરશો, આખું લખશો બાકી આગળ લાવ્યા. વિદિત અને વિશાલની બાકી લખીશું 48,000 અને 60,000. $48,000 એન્ડ 60,000. નવો ભાગીદાર બંટી પ્રવેશ થશે, એની કોઈ જૂની બાકી હોય નહીં, એટલે સૌ પ્રથમ આપણે શું કરી દીધું છે, મૂડી ખાતાની બાકીની એન્ટ્રી કરી દીધી છે. 48,000 અને 60,000 એમ 1,08,000ની એન્ટ્રી થઈ ગઈ છે. ઓકે, હવે આપણે વાત કરીએ ફર્સ્ટ સ્ટેપમાં બીજા કયા ખાતાની બાકી લખાય. તો આપણી પાસે બેંક ખાતું છે. બેંક ખાતાની બાકી છે 8,400. આપણે બેંક ખાતાની બાકીની એન્ટ્રી કરી દઈશું 8,400ની. મૂડી ખાતાની બાકી આપણે જમા બાજુ પર લખી, કારણ કે મૂડીની બાકી જમા હોય, અને બેંક મિલકત લેણા બાજુ પર છે, એની બાકી ઉધાર બાજુ પર લખશું. બેંક ખાતાની ઉધાર બાજુ પર લખશું બાકી આગળ લાવ્યા 8,400 રૂપિયા બાકી. ભાગીદારો, જૂના ભાગીદારો વચ્ચે જૂનું પ્રમાણ શું છે એ દાખલો શરૂ કરીએ એ પહેલાં લખી દેવું જોઈએ. અહીંયા જૂનું પ્રમાણ ફર્સ્ટ લાઇનની અંદર આપેલું છે 2/3. જૂનું પ્રમાણ આપ્યું છે
ફર્સ્ટ લાઇન વાંચશો 2:3ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો આપણે જે જૂના ભાગીદારોનું પ્રમાણ છે 2:3 એ આપણે અહીંયા જે મૂડી ખાતા બનાવ્યા છે ત્યાં અહીંયા મેન્શન કરી દઈશું 2:3. કોઈ વાર ભૂલાઈ ના જાય, 2:3 અહીંયા મેન્શન કરી દઈશું. ભાગીદારોના મૂડી ખાતા લખ્યું છે ત્યાં. ફર્સ્ટ સ્ટેપ આપણું થઈ ગયું છે. મૂડી ખાતાની જમા બાજુ પર બાકી લખી દીધી અને બેંક ખાતાની ઉધાર બાજુ પર બાકી લખી દીધી. હવે સેકન્ડ સ્ટેપ, તમારી પાસે જે પણ એકત્રિત નફો કે ખોટ હોય કે પછી પ્રસારિત મહેસૂલી ખર્ચ હોય તે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચો. તો સૌ પ્રથમ આપણે મૂડી દેવા બાજુ પર જોઈએ આપણી પાસે કઈ વસ્તુ એકત્રિત નફામાં પડી છે. તો આકસ્મિક અનામત છે, કામદાર વળતર અનામત છે અને રોકાણ અનામત. ગાલખાત અનામત એ દેવું છે એટલે જોગવાઈ પણ કહી શકાય એને ના વેચાય. તો આકસ્મિક અનામત, કામદાર વળતર અનામત અને રોકાણ અનામત, આ 3 વસ્તુ આપણે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી શકીએ છીએ. મૂડી દેવા છે એટલે જમા બાજુ પર વેચશું. આકસ્મિક અનામત 9,000 જેની ઉપર કોઈ હવાલો નથી, તો 9,000 રૂપિયા આકસ્મિક અનામત 2:3ના પ્રમાણમાં આપણે વિદિત અને વિશાલ વચ્ચે વેચી દઈશું. તો મૂડી ખાતામાં જમા બાજુ પર આકસ્મિક અનામત ખાતે 9,000 રૂપિયા મારે 2:3માં વેચવાના છે. 2/5 કરશું તો વિદિતને મળશે 3600 રૂપિયા અને વિશાલને મળશે 5400 રૂપિયા. ચલો ત્યારબાદ કામદાર વળતર અનામત 24,000 રૂપિયા છે. કામદાર વળતર અનામત વહેંચતા પહેલાં જોઈ લેવું કે કામદારનો કોઈ દાવો આપેલો છે કે નહીં. તો નીચે આપેલી માહિતીમાંથી 8 નંબર વાંચીશું. કારીગર વળતર પેટે કેટલાનો દાવો સ્વીકારવો પડ્યો? 30,000નો. હવે દાવો એટલે દેવું. તો સૌપ્રથમ આ 30,000 જે છે દાવો એને આપણે નવા પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ પર લખી દઈશું. નવા પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ પર કામદારનો દાવો 30,000. આ દેવું આપણું વધી ગયું. આપણા માટે 30,000નો દાવો એ નુકસાન ગણાશે. પણ આપણી પાસે અનામત કેટલી પડી હતી? કામદાર વળતરની અનામત આપણી પાસે પડી હતી 24,000. તો 30,000ના નુકસાનમાંથી 30,000નો દાવો છે એ નુકસાન માનીએ, અનામત મારી પાસે 24,000 પડી છે એ હું વાપરી લઈશ એમાં. તો પણ 6,000ના નુકસાનને પહોંચી વળવા માટે મારી પાસે કોઈ અનામત છે નહીં, એટલે નુકસાનની રકમ 6,000 વધુ છે. તો 6,000નું જે વધારાનું નુકસાન આવ્યું તેને આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર લખી દઈશું. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર નુકસાન અને જમા બાજુ પર જો નફો કે પછી કોઈ લાભ થતો હોય તે લખવામાં આવશે. તો ઉધાર બાજુ પર આપણે લખીશું કામદારનો દાવો. કામદારના દાવા ખાતે વધારાના નુકસાનની રકમની જ એન્ટ્રી અહીંયા કરીશું 6,000 રૂપિયા. તો પછી જે 24,000 રૂપિયા આપણી જો અનામત પડી હતી એ આપણે પૂરેપૂરી દાવા ચૂકવવા માટે વાપરીશું, એટલે ભાગીદારોને વેચવા માટે બચશે નહીં. રોકાણ અનામત આપણી પાસે 7200 રૂપિયા પડી છે, પણ એને ભાગીદારો વચ્ચે વહેંચતા પહેલાં આપણે જોઈશું તેના પર કોઈ હવાલો છે કે નહીં. તો અન્ય માહિતીમાં 7 નંબર વાંચો. રોકાણોની બજાર કિંમત આપી છે 9,000 રૂપિયા, જે ચોપડે લાવવી. આપણે 8 નંબર ઓલરેડી કરી ચૂક્યા છીએ. 7 નંબર રોકાણોની બજાર કિંમત 9,000 છે, જે ચોપડે લાવી, એટલે આ નવું મૂલ્ય છે જેને આપણે નવા પાકા સોરામાં મિલકત લેણા બાજુ પર લખવું પડશે. તો આપણે નવા પાકા સોરામાં મિલકત લેણા બાજુ પર રોકાણો લખી દઈશું 9,000 રૂપિયા. આ તેની બજાર કિંમત થઈ. નવી કિંમત એ એની બજાર કિંમત જે આપણને આપેલી હતી એ લખી દીધી 9,000. પણ જૂના પાકા સોરામાં આપણે એને ચેક કરીએ મિલકત લેણા બાજુ પર, તો રોકાણોનું મૂલ્ય છે 18,000 રૂપિયા. હવે 18,000 ચોપડી કિંમત છે, 18,000 ચોપડી કિંમત છે, એનું નવું મૂલ્ય કેટલું થઈ ગયું? 9,000. તો આપણને નુકસાન કેટલાનું થયું? 9,000નું નુકસાન છે. 18,000 ચોપડી કિંમત હતી જેનું નવું મૂલ્ય
9000 છે, 9000 રૂપિયા ઓછું થઈ ગયું છે, 9000નું નુકસાન થયું. તે નુકસાન માટે મારી પાસે રોકાણ અનામત પડી છે મૂડી દેવા બાજુ પર 7200 રૂપિયા. એટલે નુકસાન ટોટલી 9000 રૂપિયા મને નહીં થાય, 7200 મારી પાસે અનામત પડી છે, હું એને વાપરીશ. તો પણ નુકસાનની રકમ મારી પાસે 1800 રૂપિયા વધુ છે, તો આપણે 1800 રૂપિયાની એન્ટ્રી કરીશું. જેમ ઉપર 6000ની એન્ટ્રી કરી હતી એ જ રીતે 1800 રૂપિયાની એન્ટ્રી કરીશું પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ પર. જે વધારાનું નુકસાન આવ્યું 1800 તેની એન્ટ્રી કરશું પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ પર. ત્યાં લખીશું રોકાણો ખાતે 1800 રૂપિયા. આપણે સ્ટેપ 2 કરી રહ્યા છીએ, અનામત વહેંચી રહ્યા છીએ. રોકાણ અનામત 7200 રૂપિયા વપરાઈ ગઈ 9000 રૂપિયાના નુકસાનની સામે. લેણદારો અને ગાલખાત અનામત નહીં આવે. મકાન, યંત્રો, સ્ટોક, દેવાદારો, બેંક અને રોકાણો. સ્ટેપ 2ની અંદર ફક્ત મૂડી દેવા બાજુ પરથી આવ્યું આકસ્મિક અનામત, કામદાર વળતર અનામત, રોકાણ અનામત. મિલકત લેણા બાજુ પર આપણી પાસે જાહેરાત ઝુંબેશ ખર્ચ કે પછી નફા નુકસાન ખાતું કે જૂની પાઘડી છે નહીં. તો સ્ટેપ 2 કમ્પ્લીટ થયું. હવે સ્ટેપ 3ની વાત કરીએ. સ્ટેપ 3 એટલે નવો ભાગીદાર જે મૂડી લઈને આવે તેની નોંધ કરવી. તો તેના માટે નંબર 2 વાંચીશું. બંટી મૂડી તરીકે 72000 અને તેના ભાગની પાઘડી રોકડા લાવશે. ચલો 72000 રૂપિયા બંટી મૂડી લાવે છે રોકડમાં. તો સૌ પ્રથમ બેંક ખાતું આપણે બનાવ્યું છે. બેંક ખાતાની ઉધાર બાજુ પર લખી દઈશું 72000. ત્યાં લખીશું બંટીના મૂડી ખાતે. અને આ 72000ની બીજી અસર બંટીના મૂડી ખાતામાં જમા બાજુ પર કરશું. બંટી મૂડી લાવે છે તો બંટીના ખાતામાં જમા બાજુ પર લખીશું 72000 અને વિગતમાં લખીશું બેંક ખાતે. ખતવણી કરી કહેવાશે આને. ચલો કમ્પ્લીટ. સ્ટેપ 3 કમ્પ્લીટ. સ્ટેપ નંબર 4 નવો ભાગીદાર જે પાઘડી રોકડમાં લાવે તેની એન્ટ્રી કરશું. તો એના માટે પણ નંબર 2માં જ કીધું છે અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. અહીંયા રોકડમાં લાવશે પાઘડી એવું કીધું છે, પણ કેટલા રૂપિયા પાઘડી લાવશે એ કીધું નથી. તો તેના માટે નંબર 3 વાંચો. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલું કરવામાં આવ્યું? 32000. તો 32000માંથી નવો ભાગીદાર બંટી પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવશે તેવો અર્થ થયો. દાખલાની અંદર નવું પ્રમાણ ડાયરેક્ટલી આપ્યું નથી, બરાબર, પરંતુ નંબર 1માં લખ્યું છે કે વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ, વિશાલ વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ અને વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરશે. એટલે તમને ત્યાગ આપી દીધા છે. તો જૂના ભાગીદારોએ કરેલા ત્યાગનો જો સરવાળો કરવામાં આવે, જૂના ભાગીદારોએ કરેલા ત્યાગનો સરવાળો કરવામાં આવે તો નવા ભાગીદારનો હિસ્સો મળી જાય. તો આ સૂત્ર લખીશું સૌથી પહેલાં. નવા ભાગીદારનો હિસ્સો એટલે અહીંયા નામ છે આપણું બંટી ઇક્વલ ટુ જૂના ભાગીદારોએ કરેલ ત્યાગ. જૂના ભાગીદારોએ કરેલ ત્યાગ. તો એમાં જૂના ભાગીદારોના ત્યાગમાં આવશે સૌથી પહેલાં વિદિતનો ત્યાગ પ્લસ વિશાલનો ત્યાગ. હવે તરફેણમાં એમને શબ્દ વાપર્યો છે તરફેણમાં, પોતાના ભાગમાંથી. હવે પોતાના ભાગમાંથી શબ્દનો મતલબ એવો થાય કે આ ડાયરેક્ટ એમને જે ત્યાગ કર્યો છે એ જ આપી દીધો છે. તો વિદિતનો ત્યાગ છે 1/4 અને વિશાલનો છે 1/8. 1/4 વત્તા 1/8. છેદ સરખા કરવા પડશે પછી જ સરવાળો કરી શકાશે. તો આપણે આગળવાળાને 2થી મલ્ટીપ્લાય કરશું ઉપર નીચે, તો થઈ જશે 2/8 પ્લસ 1/8. 3/8 આપણો જવાબ. આ કોનો હિસ્સો મળી ગયો? બંટીનો હિસ્સો. બંટીનો હિસ્સો. અને જે આ બંને ભાગીદારોના ત્યાગ હતા, ત્યાગ આપેલા હતા, તેમાં જે છેદ સરખા કર્યા પછી જે અંશમાં 2 અને 1 આવે છે એને જ આપણે ત્યાગનું પ્રમાણ કહીશું. તો સાઈડમાં લખી દઈએ ત્યાગનું પ્રમાણ પણ 2/1. અંશ લીધા છે છેદ સરખા કર્યા બાદના,
તો એ ત્યાગનું પ્રમાણ બની જશે 2:1. અને નવા ભાગીદારનો હિસ્સો કેટલો શોધ્યો? 3/8. પેઢીની પાઘડી આપણને દાખલામાં આપી છે. ફરી એકવાર વાંચી લઈએ કેટલા રૂપિયા આપી હતી. નંબર 3ની અંદર આપી છે 32,000. એમાંથી આપણે બંટી કેટલી પાઘડી લઈને આવશે તે શોધવી છે. તો પેઢીની પાઘડી 32,000, નીચે લખીશું બંટીના ભાગની પાઘડી. તો 32,000માંથી બંટીનો ભાગ કેટલો આપણે હમણાં જ શોધ્યો? 3/8. તો 32,000 ગુણ્યા 3/8 કરો, 12,000 રૂપિયા જવાબ આવશે. તો બંટી કેટલા રૂપિયા પાઘડી લાવશે રોકડમાં? 12,000. પ્રીમિયમ પદ્ધતિ કહીશું અને તે મુજબ આપણે રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ પર લખશું પાઘડીના પ્રીમિયમ ખાતે. $12,000. અને આ 12,000 આપણે વિદિત અને વિશાલ જૂના ભાગીદારો વચ્ચે વહેંચીશું ત્યાગના પ્રમાણમાં મૂડી ખાતાની જમા બાજુ પર. ત્યાં વિગતમાં લખશું પાઘડીના પ્રીમિયમ ખાતે. ત્યાગનું પ્રમાણ જે આપણે પાછળ શોધ્યું હતું 2:1 એ પ્રમાણમાં વેચીશું. નવી પાઘડી હંમેશા ત્યાગના પ્રમાણમાં વેચાય. તો 12,000 રૂપિયાને આપણે 2:1માં વેચીએ તો વિદિતને મળશે 8,000 અને વિશાલને મળશે 4,000. અને હજી કન્ટિન્યુમાં પાઘડી ઉપર જ પોઈન્ટ છે ચોથો. વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડી પૈકી 50% પાઘડી રોકડમાં ઉપાડી જશે. એટલે એમને જે પાઘડીની રકમ આપણે મૂડી ખાતામાં જમા કરી આપી એમાંથી 50% પાઘડી પોતપોતાને જે પાઘડી મળી હતી એમાંથી 50% પાઘડીની રકમ રોકડમાં ઉપાડી ગયા. તો વિદિત અને વિશાલને હમણાં આપણે પાઘડી જમા કરી આપી 8,000 અને 4,000. 8,000 અને 4,000 જે પાઘડી જમા કરી એમાંથી એમને 50% પાઘડી ઉપાડી લીધી રોકડમાં. તો અહીંયા વિદિત અને વિશાલની ઉધાર બાજુ પર લખશું મૂડી ખાતાની ઉધાર બાજુ પર બેંક ખાતે. રોકડા ઉપાડી ગયા છે એટલે બેંક ખાતે શબ્દ લખશું. આપણે બેંક ખાતું બનાવ્યું છે. 8,000ના 50%, કેમ કે વિદિતને આપણે 8,000 આપ્યા એના 50% કરીએ તો 4,000 પાઘડી એરિયો ઉપાડી ગયો છે. વિશાલને આપણે 4,000 આપ્યા એના અડધા એટલે 2,000. તો આ થઈ ગઈ એક અસર. ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ પર ઉપાડ કર્યો છે એટલા માટે એમને. અને બીજી અસર કરશું આપણે બેંક ખાતું બનાવ્યું છે તેની જમા બાજુ પર. જમા બાજુ પર પૈસા ગયા છે એટલા માટે લખીએ છીએ. ત્યાં પહેલાં કોણ લઈ ગયું પૈસા? વિદિત. વિદિતના મૂડી ખાતે 4,000 રૂપિયા લઈ ગયો. વિશાલના મૂડી ખાતે 2,000 રૂપિયા. તો આ થઈ ગયા પાઘડી નંબર 4, સ્ટેપ નંબર 4 અને તેની અસરો. નંબર 5 અને 6 અને 9 3 પોઈન્ટ બાકી રહ્યા છે જે પુનઃમૂલ્યાંકનમાં આવશે. આપણા સ્ટેપ 5ની વાત છે. યંત્રો પર 10% ઘસારો ગણવો. તો યંત્રો ઉપર 10% ઘસારો ગણી દઈએ. યંત્રો ઉપર છે આપણી પાસે મિલકત લેણા બાજુ પર 30,000. 30,000માંથી 10% બાદ કરીને લખશું નવા પાકા સરવૈયામાં. નવું પાકું સરવૈયું આપણે જે બનાવ્યું છે ત્યાં યંત્રો લખીશું. 30,000માંથી 10% ઘસારો બાદ કર્યા પછી તો નવું મૂલ્ય 27,000 રૂપિયા આવશે. મિલકતમાં 10% ઘસારો ગણ્યો જે આપણા માટે નુકસાન થઈ ગયું. મિલકતનું મૂલ્ય ઘટી ગયું તો પુનઃમૂલ્યાંકન ખાતું આપણે બનાવ્યું છે ફર્સ્ટ પેજ પર. તેની ઉધાર બાજુ પર લખશું યંત્રો ખાતે 3,000 રૂપિયા. તેવી જ રીતે છઠ્ઠો હવાલો. દેવાદારોમાંથી 3600 ગાલખાત તરીકે માડી વાળવા અને 15% ગાલખાત અનામતની જોગવાઈ કરવી. ઓકે, સૌથી પહેલાં દેવાદારોમાંથી 3600 આપણે ગાલખાત બાદ કરશું. દેવાદારો આપણને મિલકત લેણા બાજુ પર આપેલા છે 39,600 અને ગાલખાત અનામતની 15%ની જોગવાઈ કરવાની છે. તો સૌ પ્રથમ આપણે દેવાદારો લખીશું મિલકત લેણા બાજુ પર 39,600. દેવાદારો 39,600. તેમાંથી બાદ કરીશું ગાલખાત
3600 રૂપિયા. 39,600માંથી 3600 બાદ કરો, 36,000 જવાબ આવશે. હવે તેની ઉપર ગાલખાત અનામતની જોગવાઈ કરવાની છે. 15% ગાલખાત અનામતની જોગવાઈ કીધી છે, -15% ગાલખાત અનામત. કોના 15% કરશું? 36,000ના જ. 36,000 ગુણ્યા 15%, 5400 આવશે. બાદ કરીને બહારના ખાનામાં લખશું 30,600. હવે જે ગાલખાત અને ગાલખાત અનામત ગણી તેની આપણે બીજી નોંધ કરીશું. ગાલખાત એટલે આપણા માટે નુકસાન છે, તો સૌ પ્રથમ આપણે ગાલખાતના નુકસાનની એન્ટ્રી કરીશું પુનઃમૂલ્યાંકનની ઉતાર બાજુ પર. પૂરેપૂરી ગાલખાત 3600. અને જ્યારે ગાલખાત અનામત લખવાની છે, નવી ગાલખાત અનામત આપણી પાસે 5400 રૂપિયા આવી, એને કમ્પેર કરવી પડશે આપણે જૂની ગાલખાત અનામત કેટલી પડી છે. તો મૂડી દેવા બાજુ પર જુઓ, ગાલખાત અનામત આપણી પાસે પડી છે 1800 રૂપિયા. તો 1800 રૂપિયા તો પહેલેથી હતી જ, આપણે લખી 5400, એટલે ગાલખાત અનામતમાં કેટલો વધારો થયો? તો 5400 - 1800, ગાલખાત અનામત વધી ગઈ 3600 રૂપિયા, એટલે આપણું દેવું 3600 રૂપિયા વધી ગયું કહેવાશે. તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર લખશું ગાલખાત અનામત ખાતે દેવું કેટલું વધી ગયું છે? 3600 રૂપિયા. 5400 નવી હતી અને જૂની 1800, તો નવું દેવું વધી ગયું છે 3600 રૂપિયા. ચલો, આ થઈ ગયો આપણું ગાલખાત અનામતનો પોઈન્ટ નંબર 6. લાસ્ટ પોઈન્ટ બાકી રહ્યો 9. લેણદારોને 10% રકમ ચૂકવવી પડશે નહીં. તો લેણદારોની રકમમાંથી 10% આપણે બાદ કરીશું. લેણદારો આપણે ઉપર જોઈએ, મૂડી દેવા બાજુ પર આપેલા છે 30,000, એમાંથી 10% ચૂકવવા નહીં પડે એટલે દેવું ઘટી ગયું. તો નવા પાકા સરવાળામાં આપણે લેણદારોની રકમ લખીશું 10% બાદ કર્યા પછીની. મૂડી દેવા બાજુ પર લખીશું લેણદારો 30,000 માઇનસ 10% ઘટાડો, નથી ચૂકવવાના, એટલે હવે કેટલા ચૂકવવા પડશે ભવિષ્યમાં? 27,000. દેવું ઘટી ગયું, જે આપણા માટે એક લાભ છે. પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર લખશું લેણદારો ખાતે કેટલા રૂપિયાનો લાભ થયો? 3000 રૂપિયાનો. તો આ આપણે કમ્પ્લીટ કરી દીધા 5 સ્ટેપ, અને બધી રકમ આપણે અહીંયા વાપરી લીધી. ફક્ત મકાન અને સ્ટોક મિલકત બાજુથી રહી ગયા છે. તો મકાન અને સ્ટોક આપણે મિલકત લેણા બાજુ પર એમના એમ લખી દઈએ. મકાન 66,000 અને સ્ટોક છે આપણી પાસે 18,000. ચલો, હવે બધી એન્ટ્રી આપણે કરી દીધી છે. હવે ખાતા કરીશું બંધ. તો સૌથી પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરશું. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુનો સરવાળો કરીશું સૌ પ્રથમ. $18,000 સરવાળો થાય છે. બંને બાજુ પર 18,000 સરવાળો લખી દઈશું અને જમા બાજુના 3,000 તેમાંથી બાદ કરશું તો ખૂટતી રકમ આવશે 15,000 રૂપિયા, જે આપણે જૂના ભાગીદારો વચ્ચે વેચીશું. ત્યાં લખીશું ભાગીદારોના મૂડી ખાતે જૂના ભાગીદારોના નામ વિદિત, વિશાલ, અને એમની વચ્ચે જૂના પ્રમાણ વેચીશું 2:3. 15,000ને આપણે 2:3માં વેચી દઈએ. વિદિતને મળશે 6,000 રૂપિયા અને વિશાલને મળશે 9,000 રૂપિયા.
પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર જે આવ્યું છે એ ખોટ છે, તેને આપણે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ પર લખી દઈશું. ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ પર પુનઃમૂલ્યાંકન ખાતે ખોટ. વિદિતની ખોટ છે 6,000 રૂપિયા, વિશાલની 9,000. નવા ભાગીદારમાં નહીં આવે. હવે નવા ભાગીદારના મૂડી ખાતા બંધ કરશું. નીચે સરવાળો કરી દઈશું ત્રણેયનો. એ જ સરવાળો આપણે ઉધાર બાજુ પણ લખશું. ચલો સરવાળો કરો. વિદિતનો સરવાળો કરશું. 48,000 વત્તા 3600 વત્તા 8,000, 59,600 સરવાળો થાય છે. વિશાલનો સરવાળો કરીશું. 60,000 વત્તા 5400 વત્તા 4,000, 69,400, 69,400 અને બંટીમાં 72,000. આ ત્રણેય સરવાળા ઉધાર બાજુ પણ લખી દઈશું. 59,600, 69,400 અને 72,000. હવે આમાંથી ઉધાર બાજુના જે રકમો છે ત્યાં સરવાળા બાદ કરી દઈશું. તો વિદિતમાં 4,000 અને 6,000 ઉધાર છે, 10,000 બાદ કરીએ. 59,600 જે સરવાળો લખ્યો છે તેમાંથી 4,000 અને 6,000 બાદ કરતાં બાકી આવશે 49,600. તેને કહીશું બાકી આગળ લઈ ગયા. એવી જ રીતે વિશાલની બાકી શોધીશું. સરવાળો હતો 69,400 માઇનસ 2,000 અને 9,000, 58,400 જવાબ આવશે. બાકી કહીશું આને. અને બંટીમાં બાકી એની એ જ આવશે 72,000 રૂપિયા. આ ત્રણેય બાકી નવા પાકા સરવાળામાં મિલકત લેણા મૂડી દેવા બાજુ પર લખી દઈશું. નવા પાકા સરવાળામાં ભાગીદારોની મૂડી વિદિત, વિશાલ અને બંટી. વિદિતની રકમ આવી હતી 49,600. વિશાલની રકમ છે 58,400 અને બંટીની રકમ છે 72,000. બાકી જે શોધી હતી તે ત્રણેયની બાકીનો સરવાળો કરીને બારના ખાનામાં લખી દઈ દઈશું. $1,80,000 સરવાળો થાય છે. હવે રોકડ બેંક ખાતું આપણે બેંક ખાતું બનાવ્યું છે તેને બંધ કરીશું. ઉધાર બાજુનો સરવાળો વધુ છે 8400 વત્તા 72,000 અને વત્તા 12,000, 92,400 સરવાળો થાય છે. તેમાંથી જમા બાજુના 4,000 અને 2,000 માઇનસ કરી દઈશું તો બાકી મળી જશે 86,400. બાકી આગળ લઈ ગયા કહીશું એને અને મિલકત બાજુ પર લખી દઈશું બેંક 86,400. 86,400. હવે પાકા સરવાળાનો બંને બાજુનો સરવાળો કરીશું. બંને બાજુનો સરવાળો સરખો આવવો જોઈએ. પાકું સરવાળો બંધ કરીએ. સૌપ્રથમ મૂડી દે બાજુનો સરવાળો કરીશું. 1,80,000 વત્તા 30,000 વત્તા 27,000,
2,37,000 થાય છે। મિલકત નાણાં બાજુ પર ચેક કરીએ। 9,000, 27,000, 30,600, 66,000, 18,000 અને 86,400। ત્યાં પણ 2,37,000 સરવાળો આવી જાય છે। તો આ રીતે આપણો આ દાખલો કમ્પ્લીટ થયો।